નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું આપનો રાજુ કરપડા. ગુજરાતમાં અને ખાસ કરી કાઠિયાવાડમાં એક કહેવત છે કે પાપ છાપરે ચડીને પણ પોકારે. ગઈકાલે વિસાવદરના માન્ય ધારાસભ્ય મીડિયા સામે આવ્યા, ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે પોલીસે તો આમ કર્યું, તેમ કર્યું, મારી બાનું અપમાન કર્યું, મારા ઘરે પોલીસ ગઈ, હેરાન કર્યા, આ બધુંય કહ્યું. અડધો કલાક માટે લોકોની સહાનુભૂતિ પણ મળી. થોડી જ વારમાં પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા કે અમે તો વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા, વોરંટ બજાવવા ગયા હતા. વેબસાઇટ પર વોરંટ અને ઘરના ફોટા સાથેની માહિતી પણ જાહેર કરવામાં આવી. બીજી બાજુ થોડી વાર થઈ તા પાપ ફરીવાર સાપરે ચડ્યું. જીતુભાઈ નામના વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ થયું. માન્ય ધારાસભ્ય કહે છે પોલીસ ઘરે જાય તો ભલે જાય, કેવા થશે આપણે કે મારી બાને હેરાન કરે છે. આવું રેકોર્ડિંગ કહે છે, હું નથી કહેતો. કાલે મારી સામે પણ વળી ગુનો દાખલ કરશે. એઆઈના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, જે લોકોએ હંમેશા એઆઈનો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુકતા થયા છે કે આ રેકોર્ડિંગ એઆઈના માધ્યમથી બન્યું છે. રેકોર્ડિંગના ટોન, રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે આમાં કોણ બોલી રહ્યું છે. બીજી વાત એ પણ છે કે મારો 5 વર્ષ પાર્ટીએ ઉપયોગ કર્યો, હું હેરાન થયો પાર્ટી માટે થઈ, એનું મને દુઃખ હતું. ગઈકાલથી આ દુઃખ મને નથી. જે પોતાના પરિવારનો, મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય, એ લોકો ભાઈબંધના, દોસ્તારોના, મિત્રોના ઉપયોગ કરે, એમાં નવાઈ ન હોય. બીજી વાત કે જે લોકોએ મત આપી વિજય બનાવ્યા, અમે બધાએ પણ ખૂબ મહેનત કરી અને વિસાવદરના ધારાસભ્ય તરીકે પ્રસ્થાપિત કર્યા. ત્યાર પછી અમારા માટેની જે ભાષા હતી એ પણ અમે સાંભળી છે. બે કોડીના લુખાઓ, લફંગાઓ અને ટપોરીની જે ભાષા હોય, વાયડીના, ટપલીના, લોકડીના, ઢીકડીના, આવી જે ભાષાઓ જાહેર જીવનમાં ન બોલી શકાય, આવી ભાષાના પ્રયોગ પણ ધારાસભ્ય કરી રહ્યા છે. વિનંતી કરીએ છીએ કે અમે સંયમ રાખીએ છીએ, અમારા સંસ્કાર છે. ન બોલવાની ભાષા બોલવી અને લુખાઓની ભાષા બોલવી એ જેના સંસ્કાર હશે એ બોલી રહ્યા છે. રાજકીય રીતે સામસામે જ્યારે લડવું હોય ત્યારે લડી લેવાય, પણ કોઈની સહાનુભૂતિ મેળવવા માટે, કોઈના પર છાંટા ઉડાડવા, કોઈની સહાનુભૂતિ મેળવવા માટે થઈને આયોજનપૂર્વક એક નવટંકી ઊભી કરવી, મને લાગે છે કે જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ માટે આ વ્યાજબી નથી. હું તો નજીકથી ખૂબ ઓળખું છું અને જોઉં છું. ગંજી જોકીની પહેરવામાં આવે અને શર્ટ રવિવારીનો પહેરવામાં આવે. આ આમ આદમી પાર્ટીના અમુક નેતાનું કામ છે. જેની પાસે 5 વર્ષ પહેલા કાંઈ નહોતું, એવા નેતાઓ, કટ્ટર ઈમાનદાર નેતાઓ આજે 50 લાખની ગાડી લઈને આવે છે, 25,000ના બૂટ પહેરે છે, 10,000 રૂપિયાના કપડા પહેરે છે, અરે 5-5 લાખ રૂપિયાની ઘડિયાળ પણ પહેરે છે અને ગાડીમાંથી ઉતરે છે. કટ્ટર ઈમાનદાર લોકોને કહીએ છીએ કે આ આવક ક્યાંથી થઈ ને એ પણ ગુજરાતની જનતાને કહેજો ને. જ્યાં સભા હોય છે ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી લાખો રૂપિયાના બેનર, પોસ્ટર, હોર્ડિંગ લગાવવામાં આવે છે. આ તો ગરીબ પાર્ટી છે, પૈસા ક્યાંથી આવે છે એ પણ ચોખવટ કરજો. વિનંતી કરીએ છીએ કે ભૂતકાળમાં હળદળ વખતે તો અમારા ખેડૂતોની સહાનુભૂતિનો દુરુપયોગ કર્યો છે. ખેડૂતોના ખંભે રાખી અને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કર્યા છે. ખેડૂત સંગઠન બનાવી રહેલા રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ કરી, ખેડૂત સંગઠનને તોડવાના પ્રયત્ન કર્યા છે. આગામી દિવસોમાં મહેરબાની કરીને વિનંતી કરીએ, હાથ જોડીને કહીએ છીએ કે અમારા ખેડૂતોના સંગઠનને તોડવાના પ્રયત્ન ન કરશો. સહાનુભૂતિ મેળવવા માટે પરિવારના સભ્યના ઉપયોગ મહેરબાની કરીને ન કરવા જોઈએ, આવું મારું અંગત માનવું છે. મા બાપનો ઉપયોગ સહાનુભૂતિ મેળવવા, રાજકીય રોટલા શેકવા કરવું કેટલું વ્યાજબી છે? આગળ જતા ગુજરાતની જનતાને કહીએ છીએ, ખેડૂતોને, મજદૂરોને કહીએ છીએ કે આવા લોકોને ઓળખવાની જરૂર છે. અત્યારે બે વાત સારી બોલશે, લોકોને ઉશ્કેરવાનું કામ કરશે, પણ ખરેખર એમની લડાઈથી કયા લોકોને ફાયદો થયો છે? સિંચાઈનું પાણી 2 ખેતર સુધી પહોંચ્યું, પાક નુકસાનનું વળતર 2 ખેડૂતને મળ્યું છે ખરા? એક પણ જગ્યાએ વળતર મુદ્દે રજૂઆત થઈ છે ખરા? આ બહુ વિચારવા જેવી વાત છે. માત્ર 4 દિવાલ વચ્ચે ગમે એને ગાળો બોલવી, પરિવારને હેરાન કરે છે, આવું કઈ સહાનુભૂતિ મેળવવી, મન લાગે છે આ રાજનીતિ એક લેવલ સુધી ચાલે છે, પછી લોકો ઓળખી જાય છે અને પાપ અંતે સાપરે ચડીને પોકારે છે, જે ગઈકાલે પોકાર્યું છે.
કહેવામાં આવ્યું કે એઆઈ થી વિડીયો બન્યો છે, ઓડિયો બન્યો છે. અરે એઆઈ ના માહેર તો તમે બધા છો, કેસ કરી નાખો. જેવી રીતે મારી પર થયું, મેં FSL માં મોકલ્યો છે અવાજ, મેં કેસ કર્યો છે, તમે પણ કેસ કરો ડંકાની ચોટ પર. કહો જીતુભાઈ કોણ છે, જો સાચા હોય તો, દૂધે ધોયેલા હોય તો. વાસ્તવિકતા એ છે કે એ પાર્ટીમાં આ જ કામ કરવામાં આવે છે, લોકોની સહાનુભૂતિ સાથે કેવી રીતે ખિલવાડ થાય. આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતોને કહીએ છીએ કે જ્યાં આપણી ભલાઈ હોય, જ્યાં આપણા 2-5 કામ સારી રીતે થઈ શકતા હોય, કોઈ પણ પાર્ટી હોય, પણ આવા લોકોની સાથે રહેજો. સહાનુભૂતિ મેળવવા માટે માત્ર ને માત્ર પરિવારનો પણ ઉપયોગ કરી લે, ખેડૂતો ગરીબોનો ઉપયોગ કરી લે, આવા લોકોને ઓળખી જજો. આભાર.